વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે સાયમન કમિશન જોયું એ જ રીતે બીજી બને છે નહેરુ કમિટી. કોણ હોય છે આ નહેરુ કમિટીના અધ્યક્ષ? કોણ છે? આની શું નીતિ હતી? ચાલો એની માહિતી મેળવીએ. તો કે હિન્દી વઝીર બર્કન હેડે સાયમન કમિશનનો એક ખરડો રજૂ કર્યો. આ ખરડાની અંદર એણે જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર છે એનો વિચાર કરશે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, જાણે કોઈ બાળકને આપણે ચોકલેટ આપી અને સમજાવીએ એવો જ કિસ્સો અહીંયા આપણી સાથે આ બ્રિટિશ સરકારે કર્યો હતો કે હિન્દી વઝીર જે બર્કન હેડ હતો એને એવું કહ્યું કે ચલો અમે માનીએ કે તમે લોકો એક સક્ષમ છો, તો તમારા જેટલા પણ પક્ષો છે, કારણ કે ભારતની અંદર ત્યારે ઘણી બધી પ્રજાઓ આવીને વસી ચૂકી હતી, કારણ કે આપણે ત્યાં ત્યારે મુસ્લિમો પણ ઘણા હતા, ક્રિશ્ચનો પણ હતા, હિન્દુઓ પણ હતા, ઘણી બધી અલગ અલગ વસ્તીઓ હતી. એટલે એ કહે છે કે હિન્દના નેતાઓ તમે લોકો બધા પક્ષોને અનુકૂળ આવે એવું બંધારણ ઘડી આપો તો અમે કંઈક તમારો વિચાર કરીશું, કે તમને કંઈક હક આપવાનું કે જે કંઈ સ્વતંત્રતા આપવાનો વિચાર છે અમે કંઈક કરશું. જેના કારણે એમ કહેવામાં આવે છે કે નહેરુ કમિટીની રચના થાય છે. તે ચાલો આપણે કંઈક બંધારણ ઘડવાનું વિચારીએ, જો આપણે બંધારણ ઘડશું તો જ આ લોકો આપણી વાતો માન્ય રાખશે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ તેને પડકાર સમજી અને મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. વિદ્યાર્થી મિત્રો, મોતીલાલ નહેરુ એટલે આપણા જે પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ, એના પિતાશ્રી, એમના પિતાજી, કે જેને આપણે મોતીલાલ નહેરુ કહીએ છીએ. એ પણ એવા કોંગ્રેસના સારા એવા જ્ઞાની પુરુષ હતા કે જેણે પડકાર જે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શું કર્યું કે પડકાર સમજી કે અંગ્રેજોએ જે આપણને કીધું કે શું તમે બંધારણ ઘડી શકો, તો કે હા આપણે બંધારણ ઘડી જ શકીએ, શું કામ ન ઘડી શકીએ. આવો પડકાર સમજીને મોતીલાલ નહેરુ પ્રમુખ બને છે અને આખી એક નહેરુ કમિટીની રચના થાય છે. આ નહેરુ કમિટીએ જે અહેવાલ આપ્યો એને નહેરુ અહેવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઇમેજની અંદર જે આપણે મોતીલાલ નહેરુની વાત કરી રહ્યા છીએ એને જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો આ અહેવાલ રજૂ થયો એમાં શું બાબતો હતી, તો કે સંસ્થાનિક સ્વરાજ. વિદ્યાર્થી મિત્રો, આ નહેરુ કમિટી છે એ પોતે એક અહેવાલ રજૂ કરે છે અને અહેવાલની અંદર કઈ કઈ બાબતો મૂકે છે, તો કે સ્થાનિક સ્વરાજ એટલે કે અમને ડોમિનિયન સ્ટેટ્સ, અમે જે સંસ્થાનમાં રહીએ છીએ ત્યાંનું સ્વરાજ અમને આપો. સ્વતંત્ર ન્યાયતંત્ર આપો, કારણ કે ન્યાયતંત્રની અંદર શું હતું કે બ્રિટિશ સરકાર છે એ ન્યાયાલયની અંદર બેઠી હોય, એ તો હંમેશા એનો જ પક્ષ ખેંચવાની છે, એટલે પોતે સ્વતંત્ર ન્યાયતંત્રની માગણી કરે છે. મૂળભૂત અધિકારો માંગે છે. પુખ્ત વયે મતાધિકાર હોવો જોઈએ એવું આ નહેરુ અહેવાલની અંદર રજૂ થયું હતું, જે આજે પણ આપણે અનુસરીએ છીએ. અંગ્રેજોએ આ અહેવાલની ભલામણોને સ્વીકારી નહીં. આખો અહેવાલ તૈયાર કર્યો પણ આ અહેવાલની જે ભલામણો હતો એ અંગ્રેજ સરકાર છે એ સ્વીકારતી નથી. આ આપણે જે નહેરુ રિપોર્ટની વાત કરી રહ્યા છીએ આપણે જોઈશું.